નમસ્કાર કલમ યુદ્ધ સમાચારની સાથે હું છું આપની સાથે પાયલ બાંભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। આમોદ શહેરમાં મનોરંજન માટે બનાવેલ બંધ હાલતની ભાગ્યોદય ટોકીઝની મિલકત માટે સામસામી પોલીસ ફરિયાદ દાખલ। આમોદ ખાતે એક વકીલ અને ડભોયા સમાજ વેપારીઓ વચ્ચે મિલકત બાબતે ઉગ્ર બોલાચાલી થતા છૂટા હાથથી મારામારી। આમોદ ખાતે આવેલ ભાગ્યોદય ટોકીઝ મિલકત વર્ષોથી વિવાદિત રહેલ હોય, જે અંગેનો કેસ નામદાર કોર્ટ પાસે ચાલતો હોય, જેમાં એક પાર્ટીના વકીલ તરીકે આમોદના રહેવાસી મકબૂલભાઈ રાણા હોય અને જે ભાગ્યોદય ટોકીઝ જર્જરિત થયેલ હોવાથી નગરપાલિકા તરફથી બિલ્ડિંગ ઉતારી પાડવાની નોટિસ મળેલ હોવાથી બિલ્ડિંગ ઉતારવાની કામગીરી દરમિયાન ડભોયા સમાજના મિલકતમાં ભાગીદારી ધરાવતા વ્યક્તિઓ બિલ્ડિંગ ઉતારવાની ના પાડતા મકબૂલ વકીલ સાથે ઉગ્ર બોલાચાલી થયેલ હતી, જે બોલાચાલી વધુ ઉગ્ર બનતા મારામારીના દ્રશ્યો સર્જાયા હતા, જેમાં ઈજાગ્રસ્ત થતા વ્યક્તિને આમોદ રેફરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। જે મામલો આમોદ પોલીસ સ્ટેશને પહોંચતા આમોદ પોલીસ દ્વારા બંને પાર્ટી સામે ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે। કલમ યુદ્ધ સમાચાર આમોદ। કોર્ટના હુકમ મુજબ જૂની ભાગ્યોદય ટોકીઝ જે સિટી સર્વે નંબર 3110 તથા 3111 છે, તેના મૂળ માલિકોએ જે પરમિશન કોર્ટમાં માંગેલી, તે પરમિશન આવી જતા હું એડવોકેટ હોય એની ઉતારવાની કામગીરી કરતા હોય, તો આજ રોજ સામાવાળા તત્વો ગેરકાયદેસર મંડળી બનાવી અને અમો એડવોકેટ તથા અમારા પરિવાર તથા મજૂરો પર જે હુમલો કરેલો હોય અને અમને ખોટા કેસમાં ફસાવવા પ્રયત્ન કરેલો હોય। અમારી પાસે નામદાર કોર્ટનો હુકમ હોય, નામદાર કોર્ટનો હુકમ બી આ અસામાજિક તત્વો માનતા નથી અને કાયદો હાથમાં લઈને ફરે છે, એવા તત્વો સામે અમે ન્યાય માટે આગળ લડીશું। હું અમારી આમોદ નગરમાં આવેલી અમારી ટોકીજ, તેમાં અમે માલિક છે, પણ અમારી ટોકીજમાં જે અમારી માલિકે હક છે અમારો, અમને પૂછ્યા વગર મકબૂલ વકીલ કોર્ટનો સ્ટે છે તો પણ જેસીબી લઈને આવી ત્યાં માથાભારે વકીલ અમે કંઈ પૂછવા ગયા કે શું કામ હમણાં હજુ તો સ્ટે છે અમારે, તો અમને હોકી લઈ ને મારી પર ઉતરી આવેલા છે। માથાભારે વકીલ અમને મારીને જાનથી મારી નાખવાની ધમકી આપેલી છે, જે અમારી પાસે વિડીયો પણ છે ને જેસીવાળા ભાઈએ પણ અમારા ભાણાને મારેલા છે, તેનો પણ વિડીયો છે ને ખોટી દાદે કે હવે પછી જો અહીંયા આવ્યા તો મારી નાખીશ, આ જગ્યા પર હવે આવતા નહીં, ધાડીઓ લઈને આ બધી મિલકત હવે મારી થઈ ગયેલી છે, મારી પાસે પાવર ઓફ એટર્ની છે, એવી બધું બોલી ધાક ધમકી આપી અમને ત્યાંથી ભગાડી મૂક્યા છે ને એની જોગમીને જુલમ ગુજારેલ છે અમારી ઉપર, એટલે કબજો લઈ લીધો છે, હરામનો કબજો લઈ લીધો છે। એ વકીલ આમોદ વકીલની ઉપર એક કલંક છે, એ વકીલ નથી, એ વકીલ પણ જ નથી, જે વકીલ થઈ આવા કૃત્ય કરે તે શોભાદાયક નથી, જે વકીલને આવું કૃત્ય શોભે એવું નથી, માટે એની પર કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ ને આ માથાભારે વકીલને ઉપર અગાઉ પણ અમારી ઉપર હુમલા કરેલા છે, તેનું પણ અમે ફરિયાદો અને અમારે થયેલી છે। અગાઉ પણ લેન્ડ ગ્રેબિંગમાં ગુનામાં અમે એને બચાવેલો છે સમાધાન કરીને, નહીં તો એની સનદ પણ જાત ને 7 વર્ષ જેલમાં રહે, પણ અમે એને એક આમોદ ગામના એક અમે વેપારી માણસ છે, અમને આ બધું શોભે નહીં, એના માટે અમે એને સાથે સમાધાન કરી ને એની પેલી શહેનાજબેનનું મકાન જે તોડાવેલું હતું એની આળમેની રીસ લાગી, આ બધું અમારું ટોકીજ ઉપર હુમલો કરે છે, વારંવાર જેસીબી લઈને આવે છે અને તોડવાની કોશિશ કરે છે। શું નામ? મકસૂદ હુસેન ગુલામભાઈ ડભોયા। શું થયું હતું? અમારી મિલકત બાબત મગજમારીમાં અમને મારેલા છે મકબૂલભાઈ વકીલે અને એમના માણસોએ જે ટોકીજ ઉતારવા આવેલા તે અમારા સ્ટે હોવા છતાં પણ દાદાગીરી કરીને અમને મારા ભાઈને અમને મારેલા છે। મને આ 2 જગ્યાએ 3 જગ્યા વાગેલું છે ને ધાડીઓ લઈને મારેલા છે, જબાજબી કરે છે, ડાંગો ધાડિયાથી અમને ખૂબ જ મારેલા છે। અમે આરોગ્ય દવાખાને એડમિટ થયેલા છે। પોલીસ ફરિયાદ કરી? હા, પોલીસ ફરિયાદ બી અમે કરેલી છે, અગાઉથી બી કરેલી છે ને આજે પણ કરી અમે મારી નાખવાની બી મકબૂલભાઈ વકીલે જાતે વકીલે અમને મારી નાખવાની ધમકી પણ આપેલી છે કે હવે આવી તમારી મિલકત મારી છે તો અમને મારી નાખીશું, હવે એવી ધમકી પણ આપેલી છે આજે। પછી અમને માર્યા બી, મારા ભાઈને બી મારેલો છે, એનો અમારા પર વિડીયો પણ છે અમારી પાસે ને કોર્ટનો અનાદર કરે સ્ટે ઓર્ડર બી છે અમારી પાસે, કોર્ટનો અનાદર કરે છે જાતે મકબૂલભાઈ વકીલ।